નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। અમદાવાદમાં 26મી એપ્રિલે મનપા ચૂંટણીને લઈ શહેર પોલીસ સજ્જ બની છે, ત્યારે LD એન્જિનિયરિંગ અને ગુજરાત કોલેજમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવાની હોવાથી અમદાવાદ પોલીસ કમિશનરે કોલેજની મુલાકાત લીધી હતી। એટલા અમુક બૂથો આપણે વિઝિટ કર્યા અને જે કાઉન્ટિંગ થવાનું છે એ LD એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં થવાનું છે। અત્યારે અહીંયા LD કોલેજની પણ આપણે મુલાકાત લીધી અને પછી ગુજરાત કોલેજની પણ મુલાકાત લેવાના છીએ। જે કાઉન્ટિંગના દિવસે 28 એપ્રિલ જે થવાના છે, કાઉન્ટિંગના જે દિવસ છે એની સિક્યોરિટી માટે ખાસ આપણે વ્યવસ્થા ગોઠવી છે। એ 3 ટાયરના એમાં વ્યવસ્થા હોય છે, 3 લેયર। એમાં અંદરના ભાગે SRP ગોઠવવામાં આવે છે, પછી ઇમિડિયેટલી એના બહારના ભાગે લોકલ પોલીસ હથિયાર સાથે હોય છે અને બહારના ભાગે લોકલ સિવિલ પોલીસ હોય છે પોલીસ સ્ટેશનમાં। એટલે આપણી તરફથી બધી વ્યવસ્થાઓ ગોઠવાઈ ગઈ છે। 26 તારીખે ઇલેક્શન પૂર્ણ થયા પછી બધી મતપેટીઓ વગેરે અહીંયા LD એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં આ ઇકઠ્ઠા થાય છે અને 28 તારીખેની કાઉન્ટિંગ થશે। તો આપણી તરફથી પોલીસની જે વ્યવસ્થા છે, સિક્યોરિટીની બધી વ્યવસ્થા થઈ ગઈ છે। ને આ જે પ્રોસિજર છે કે પહેલે જે એક ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટર ઉપર જે મતપેટીઓ જાય છે ત્યાંથી રિસીવિંગ થયા પછી બધી ચકાસણી કરવામાં આવે છે। પછી ત્યાંથી બંને જગ્યાએ LD એન્જિનિયરિંગ કોલેજમાં કુલ 27 વોર્ડના છે અને જે ગુજરાત કોલેજમાં છે એ 21 વોર્ડના મતપેટીઓ આવવાની છે। આ બધી વ્યવસ્થા સિસ્ટમ છે અને અહીંયા અગાઉ પણ LD એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં પહેલાં પણ કાઉન્ટિંગ થઈ ચૂકી છે। તમે જુઓ છો બધા વ્યવસ્થા વ્યવસ્થિત થઈ ગઈ છે અને 3 લેયર્ડ હોય છે। અંદરના ભાગે જ્યારે એસેમ્બલી અને પાર્લિયામેન્ટનું ઇલેક્શન હોય ત્યારે અંદર પેરામિલિટરી રાખવામાં આવે છે, પણ આ વખતે લોકલ ઇલેક્શન્સમાં SRP મૂકવામાં આવે છે અંદરના ભાગે, જે ફર્સ્ટ લેયર છે। સેકન્ડ લેયર पे આર્મ પોલીસ આપણી પોલીસની હોય છે, હથિયારી પોલીસ, અને બહારના ભાગે સિવિલ પોલીસ આપણી લોકલ પોલીસ સ્ટેશનની અને એ રીતે વ્યવસ્થા કરવામાં આવે છે। બંને સેન્ટરો પર કેટલા પોલીસ અધિકારીઓ જવાનો તૈનાત થશે? देखो आखा चूंटणीना कामे जे आपणे उपयोग करवाना छे 26 तारीखना ए तो लगभग होमगार्ड बधा मिलावीने 8000 छे। आ सिवाय VVIP ना मूवमेंट कंई थवाना छे एना माटे लगभग 2500 ની અલગથી વ્યવસ્થા કરવામાં આવેલ છે અને લોકલ જે પોલીસની કામગીરી હોય છે, રોજિંદા કામગીરી જે હોય છે એના માટે અલાયદાથી પણ પોલીસ છે। ટૂંકમાં આ છે કે આપણી પાસે પૂરતા પોલીસ છે અને વ્યવસ્થા બધું ગોઠવાઈ ગઈ છે। नहीं CCTV दरेक जगह काउंटिंग सेंटर होय के स्ट्रॉंग रूम है, बधी जगह CCTV ની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને અલગથી જે છે મીડિયા માટે પણ અલગથી વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલ છે। બધા વ્યવસ્થિત દર વખતે થાય છે એ રીતે વ્યવસ્થા વ્યવસ્થિત કરવામાં આવેલ છે। ઠીક છે જી, થેન્ક યુ।